વડોદરાના સિનોરમાં ચાંદલાના રૂપિયા મુદ્દે પારિવારિક ઝઘડો હિંસક બનતા ગર્ભવતી મહિલા સહિત દંપતી પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મૂળ અચીસરા ગામના અને હાલ ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે રહેતા દંપતી લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે પોતાના વતન આવ્યા. પરત ફરતી વખતે કાકા સલીમસા દીવા અને બહેનના લગ્ન સમયે આવેલા ચાંદલાના અંદાજે 2 લાખ રૂપિયામાંથી પોતાનો ભાગ માંગ્યો. દંપતીએ રૂપિયા લગ્ન થયેલી બહેનના ખાતામાં જમા હોવાનું જણાવતા બોલાચાલી ઉગ્ર બની. આરોપ છે કે બાદમાં સાદલી એપીએમસી નજીક સલીમસા દીવાન, તેમના પુત્રો સાહિલસા દીવાન, મુબારકશા દીવાન તથા અન્ય એક વ્યક્તિએ દંપતી પર હુમલો કર્યો. હુમલા દરમિયાન 4 મહિનાની ગર્ભવતી મહિલાને પણ માર મારવામાં આવ્યો અને લોખંડની વસ્તુ સાથે અથડાવવામાં આવતા તેને પેટમાં દુખાવો પડ્યો. ત્યારબાદ તેને વડોદરાની એક મોટા ફોફડિયા હોસ્પિટલ દાખલ કરવામાં આવી. સમગ્ર મામલે સિનોર પોલીસે સલીમસા દીવાન, સાહિલસા દીવાન, મુબારકશા દીવાન અને સિમરન બાનુ સાહિલસા સલીમસા દીવાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ સિનોર. શું નામ છે આપનું? શું બનાવ બન્યો તો તમારે ગઈકાલે? મારું નામ દિવાન સાગીર છે. હું મારા કામથી મારા ગામ અચીસરા ગયો હતો મેરેજ સર્ટિફિકેટ કરવા માટે. તો ત્યાં પંચાયતમાં ગયો હતો. તો ત્યાં મને મારા મોટા બાપુ સલીમ બાપુ અને મારા દાદી અને મારા ભાભી સીમુ એ મને ત્યાં બોલાવ્યો ઘરે. ત્યાં બોલાવી મને એવું કીધું કે તારા બેનના જે 2 લાખ રૂપિયા શાદી વખતના તેનું મને પૈસા આપ. હું તમારા પાસે નંબર છે ને, તમે મને વાત કરી લો. તો પછી બાપુ ડાયરેક્ટ આવીને મને મારવાનું ચાલુ કરી દીધું, મને અને મારી વાઈફને. તો અમે અમારો જીવ બચાવવા માટે પોલીસ સ્ટેશન ગયા સાદલી. તો ત્યાં અમને ઘેરીને માર્યા. તે જે તમે કે પોલીસ સ્ટેશન ત્યાં હતું કે તમે અલગ જગ્યાએ જતા રહ્યા હતા? અમે અલગ જગ્યાએ જતા રહ્યા હતા. અમને એવું કે પોલીસ સ્ટેશન પહેલાં ત્યાં હતું આપણે બજાર સમિતિમાં. તો અમે ત્યાં જતા રહ્યા. આજથી 2 વર્ષ પહેલાં બજાર સમિતિમાં પોલીસ સ્ટેશન હતું. તો અમે ત્યાં ડકોઈ ત્યાં જતા રહ્યા. તો ત્યાં અમને ઘેરીને 3 જણાએ માર્યા, સાહિલ, સલીમ બાપુ ને મુબારકે. તો અત્યારે તમે આ બાબતે કોઈ ફરિયાદ કરી છે? ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશનમાં. ને એમના પર ખરેખરની કાર્યવાહી થઈ જોઈએ. મારી મિસેસને બી પ્રેગ્નન્ટ છે, બી 4 મહિના ચાલે છે. એને બી પેટમાં લાત વાગી ગઈ છે. તે બી ફોફડિયા દવાખાનામાં દાખલ કરેલ છે. એ લાત કોને મારવામાં આવી? સાહિલ સીમુ ત્યાં ગામડે મારી હતી ને સાહિલે તે એકડી સાદલીમાં મારી હતી લાત.